જૂનાગઢની પવિત્ર ગિરનારની તળેટીમાં આવેલ ભવનાથ વિસ્તાર ભક્તિ અને ઉત્સાહના માહોલથી છલકાઈ ઉઠ્યો હતો। જૂના અખાડાના આંતરરાષ્ટ્રીય અધ્યક્ષ પદ પર બિરાજમાન રહેલા બ્રહ્મલીન વિશ્વંભર ભારતી બાપુના સ્થાને હવે મહામંડલેશ્વર હરિહરાનંદ ભારતી બાપુએ અધ્યક્ષ પદ સંભાળ્યું છે। આ પરંપરાગત વરણીના પગલે સમગ્ર સંત સમાજ અને ભક્તોમાં આનંદની લાગણી જોવા મળી હતી। હરિહરાનંદ ભારતી બાપુ માત્ર ધાર્મિક પ્રવૃત્તિ જ નહીં પરંતુ ગૌસેવા, નક્ષત્ર અને શિક્ષણ જેવી માનવતાવાદી પ્રવૃત્તિ માટે પણ જાણીતા છે। કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત મહાનુભાવોએ ભારતીય આશ્રમના ઉત્તરોત્તર વિકાસ અને બાપુના સેવાકીય અભિગમની પ્રશંસા કરી હતી। કાર્યક્રમમાં જોડાયેલા સેવકોએ બાપુના આશીર્વાદ પ્રાપ્ત કરી આશ્રમના આગામી પ્રકલ્પોમાં પોતાનું યોગદાન આપવાની પ્રતિબદ્ધતા પણ વ્યક્ત કરી હતી। આજે જણાવતા ખૂબ જ આનંદની વાત છે કે જે અમારા બ્રહ્મલીન ભારતી બાપુ એમની પાસે જે પદ હતું જૂનાગઢ શ્રીપંત દશનામ જૂના અખાડાનું અધ્યક્ષનું એ પદ બાપુ બ્રહ્મલીન થયા પછી ઘણા સમયથી ખાલી હતું। તો એ પદ અમારા ગુરુ મહારાજને અમારા અખાડાના વરિષ્ઠ સંતો પદાધિકારીઓએ બધાએ સૌએ ભેગા મળી અને અમારા ગુરુ મહારાજ શ્રી મહામંડલેશ્વર હરિહરાનંદ ભારતી બાપુને આપ્યું છે। તો એ પદ અમારા બાપુને મળવા બદલ અમે ખૂબ સેવકો અને શિષ્યો પણ હર્ષની લાગણી અનુભવીએ છીએ અને 18 વરણ આજે અહીંયા બાપુનો સન્માન સમારોહમાં ઉપસ્થિત રહ્યો છે અને હવ 18 વર્ણએ પણ હર્ષની લાગણી અનુભવી છે। એને લઈ અને અમે હવ હર્ષ